નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ. હું છું નેહા સથવારા. જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર શહેરમાં સ્વચ્છતાનો કરાવ્યો પ્રારંભ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતાના મહાઅભિયાનને વેગવંતો બનાવવા 78માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશના તેમજ સ્થાનિક નેતાઓની પ્રતિમાઓને આજે સાફ કરવાનો કાર્યક્રમ યોજાયો. વિસનગર શહેરના 3 ટાવરે આવેલા મહાત્મા ગાંધી, રમણીકલાલ મણિયાર, કર્મવીર સાકરચંદ પટેલ, શિવાભાઈ પ્રભુદાસ વકીલ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પાણીથી ધોઈ સ્વચ્છ કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે સ્વચ્છતાના પ્રણેતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પાણીથી ધોઈ સ્વચ્છ કરી રાષ્ટ્રીય તેમજ વિસ્તારના સ્થાનિક નેતાઓની પ્રતિમાઓની પણ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચોમાસાની ઋતુમાં થતા પાણીજન્ય રોગોથી બચવા માટે પાણી ભરેલા જગ્યાઓએ આરોગ્ય મંત્રીએ પાવડરનો છંટકાવ કરાવ્યો હતો તથા રોડ રસ્તા પર પડેલ ખાડાઓ પુરાવ્યા હતા. આજ રોજ આરોગ્ય મંત્રીએ વિસનગર શહેરના 9 વોર્ડમાં સ્વચ્છતા અભિયાન તેમજ જંતુનાશક પાવડરના છંટકાવનો પ્રારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રીની સાથે વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી તેમજ વોર્ડના સદસ્યો ઉપરાંત વિસનગર શહેર ભાજપા પ્રમુખ મનીષ પટેલ તથા કાર્યકરો જોડાયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર શહેરમાં સ્વચ્છતાનો 78મો આપણો સ્વાતંત્ર્ય દિવસ છે અને 78 વર્ષના જ્યારે વાણા વાઈ ગયા હોય ત્યારે પ્રજામાં પણ અવેરનેસ માટે અને ખાસ કરી સ્વચ્છતાનું અભિયાન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સમગ્ર દેશભરમાં આદર્યું છે અને મુખ્ય વિષય મહાત્મા ગાંધીજીએ પણ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા અને સ્વચ્છતા એ સીધી આરોગ્ય સાથે સંકળાયેલું છે. આ પ્રસંગ નિમિત્તે જેટલા પણ મહાનુભાવો આપણી યાદોમાં જીવંત છે કે જેમને આપણા ભારતના ઇતિહાસમાં મહત્ત્વના યોગદાન આપ્યા છે, સ્થાનિક વિસ્તારના યોગદાનમાં જેમના મહત્ત્વના પ્રદાનો છે, એવા તમામ મહાનુભાવોના સ્ટેચ્યુ આપણે મૂક્યા હોય તો એની સફાઈ નિયમિત થવી જોઈએ. એના ભાગ સ્વરૂપે તમામે તમામ મહાનુભાવોના સ્ટેચ્યુને સાફ કરવાનું, જ્યાં ગંદકી વધારે હોય ત્યાંથી એ ગંદકી પણ ઉપાડી લેવી. અને અત્યારે વરસાદનો સિઝન અને માહોલ છે અને વરસાદના કારણે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પાણીજન્ય રોગો આપણને થતા જોવા મળે છે. એની સીધી અસર આરોગ્ય ઉપર પડે છે અને સામાન્ય વ્યક્તિના જીવન પર પણ પડતી હોય છે. તો આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ પણ ઘટે અને સાથે અવેરનેસનો એક વ્યાપ વધે. એના માટેનું ખૂબ મોટો અભિયાનની આકલ ભારતીય જનતા પાર્ટી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ કરી છે. એના ભાગ સ્વરૂપે આજે વિસનગરના તમામ 9 વોર્ડની અંદર જ્યાં પાણી ભરાયું હોય ત્યાં દવાનો છંટકાવ, જ્યાં ગંદકી વધારે હોય ગંદકી સાફ કરવાનો, જ્યાં રસ્તા ઉપર ખાડા પડ્યા હોય એ ખાડા પૂરવાનો અને મહાનુભાવોના જે સ્ટેચ્યુ છે જે આપણા જીવન સાથે સતત જોડાયેલા છે, ભલે એમની હયાતી ના હોય પરંતુ એમની યાદો આપણા માનસ પટલ ઉપર અને આપણા સમાજ જીવન ઉપર જેનો પ્રભાવ પણ આજે છે, એવા તમામ મહાનુભાવોની યાદગીરીના સ્ટેચ્યુ જે છે એને સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ આજે સમગ્ર આખા દિવસભર સમગ્ર વિસનગરમાં ચાલવાનો છે. અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આખું સંગઠન, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને બીજા કાર્યકર્તાઓ સાથે આખા વિસનગરમાં ખૂબ મોટો આજનો કાર્યક્રમ છે, જે 9 વોર્ડની અંદર આ કાર્યક્રમ આપણે હાથે ધર્યો છે. અને ચોમાસાની ખૂબ મોટી સમસ્યા, વરસાદ પછી ખાડા પડી જવા એક સામાન્ય બાબત છે, તો એમાં પણ એ ખાડાઓ પૂરી અને અત્યારે ટ્રાફિકને અડચણ ના પડે એનું પણ એક મહાઅભિયાન આપણે હાથમાં ધર્યું છે.